જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી વચ્ચે ભારતીય સેનાની ત્રાટક ડોડાની હિમાચ્છાદિત પહાડીઓમાં સતત પેટ્રોલિંગ। જમ્મુ કાશ્મીરમાં સખત ઠંડી અને હિમવર્ષાની વચ્ચે ભારતીય સેનાની બહાદુરીથી પેટ્રોલિંગ ચાલુ છે। ડોડા જિલ્લાની હિમાચ્છાદિત પહાડીઓમાં કડકડતી ઠંડી અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે સેના સતત સુરક્ષા જાળવી રાખવા માટે તૈનાત છે। 0 ડિગ્રી કરતાં ઓછી તાપમાનમાં ડોડાનું પર્વતીય ક્ષેત્ર ભારતીય સેનાના માટે એક મોટો પડકારનો પ્રદેશ છે, પરંતુ ભાજપે પીડા પડાવેલા સૈનિકો દેશની સુરક્ષા માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। ભારે બરફ, ઓછી દેખાવ શક્તિ અને કડકડતી ઠંડી વચ્ચે પણ સેનાના જવાનો સર્વત્ર પેટ્રોલિંગ કરે છે અને દેશની સુરક્ષા માટે સંપૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવે છે। ડોડા વિસ્તાર દેશની રક્ષણાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે અને અવાંછિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત દેખરેખ જરૂરી છે। સેનાના પેટ્રોલિંગથી સ્થાનિક નાગરિકોને પણ સલામતીનો વિશ્વાસ મળે છે। આ ઉગ્ર ઠંડીમાં પણ સેનાએ ખાસ શિયાળુ યુદ્ધ કપડાં, અત્યાધુનિક ઓપ્ટિકલ્સ ઉપકરણો અને રક્ષાત્મક તંત્રનો ઉપયોગ કરીને દેશની રક્ષા સુનિશ્ચિત કરી છે। હિમાચ્છાદિત પહાડોમાં ફૂલ સજ્જ સૈનિકોની પેટ્રોલિંગ ઝાંકી તેમની હિંમત અને સંકલ્પનું પ્રતીક છે। અત્યંત કઠિન પરિસ્થિતિઓ છતાં દેશની રક્ષા માટે તેમના ત્યાગ અને સેવાને પ્રણામ। ભૂતકાળની જેમ આજ પણ ભારતીય સેના દેશની રક્ષા માટે અવિરત અને અડગ રીતે ખડે પગે છે। એન્શ્યોરિંગ હર શિયાળામાં પણ દેશની સુરક્ષા અડગ રહેશે।